મેં તમારી સાથે પિઝાની રેસીપી તો શેર કરી છે, પણ આજે અહીંયા ચીઝ બર્સ્ટ પિઝા બનાવીશું. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં 2 ચમચી ભરી ખાંડ ઓગાળી લઈશું. તેમાં 2 ચમચી ઈસ્ટ ઉમેરી ઈસ્ટ બરોબર મિલાવી ઢાંકી અને ઈસ્ટને ફરમેન્ટ થવા દઈશું. 1 તાસમાં 3 કપ ભરી મેંદો લઈ લઈશું. તેમાં ફરમેન્ટ કરેલું ઈસ્ટ ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. છેલ્લા તેમાં મીઠું ઉમેરી લોટને બરોબર મસળી લઈશું. લોટ મસળવો ખૂબ જરૂરી છે. તેને તેલથી કેળવી લઈશું. એક બાઉલમાં તેલ લગાવી તેમાં તૈયાર કરેલો લોટ મૂકી ઢાંકી અને ગરમ જગ્યાએ 1 કલાક માટે રહેવા દઈશું, જેથી લોટ સરસ ફરમેન્ટ થઈ જાય. લોટ ફરમેન્ટ થઈને તૈયાર થઈ ગયો છે. તેને થોડું કેળવી લઈશું. મકાઈના લોટનું અટામણ લઈ તેમાંથી પતલી રોટલીઓ વણી લઈશું અને તેને શેકી લઈશું. રોટલી અહીંયા પ્રોપર શેકી લેવી. રોટલી શેકાઈને તૈયાર થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને હવે આપણે ચીઝ બર્સ્ટ પિઝા બનાવીશું. તેના માટે મેં મીઠું ગરમ કરવા મૂકી દીધેલ છે. બાકી વધેલા લોટમાંથી મોટો લોહો લઈ મકાઈનું અટામણ લઈ અને મોટી રોટલી વણી લઈશું. આપણે જે રોટલી બનાવી છે તેનાથી આમ રોટલી મોટી વણવી. હવે તેના પર ફોર્કથી કાણા પાડી દઈશું. તેના પર ચીઝ સ્પ્રેડ લગાવી દઈશું અને ધારને થોડી છોડી દઈશું. તૈયાર કરેલી રોટલી તેના પર મૂકી દઈશું અને કિનારીની અંદરની સાઈડે વાળી ફોલ્ડ કરી દઈશું. તમારી પાસે વધેલી રોટલી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. કિનારીથી રોટલીને બરોબર સીલ કરી દઈશું. તૈયાર કરેલા બેઝને જે ડીશમાં બેક કરવાનું હોય તે ડીશમાં સેટ કરી દઈશું. તેની ઉપર પિઝા સોસ અને મેયોનીઝ લગાવી લઈશું. બરોબર ફેલાવી હવે તેની ઉપર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છીણીને ઉમેરી લઈશું. હવે તેની ઉપર શાકભાજીનું ટોપિંગ કરીશું. તેના માટે કેપ્સિકમ, ડુંગળી, તુલસીના પત્તા, ટામેટાં, પનીર, બાફેલી મકાઈ ઉમેરી ઉપરથી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પિઝા સિઝનિંગ ઉમેરી પિઝા તૈયાર કરી લઈશું અને તેને ગરમ કરેલા મીઠામાં મૂકી ઢાંકી અને બેક કરવા મૂકી દઈશું. 10થી 15 મિનિટ સુધી પિઝાને બેક થવા દઈશું. બેક થઈને પિઝા તૈયાર થાય ત્યારે તેને બહાર કાઢી લઈશું. ગરમ ગરમ પિઝાને કટ કરી લઈશું અને તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ ચીઝી એવો પિઝા તૈયાર છે. તો તૈયાર છે ચીઝ બર્સ્ટ પિઝા, જે ખાવામાં તો ખરેખર સરસ લાગે છે અને ઘરે એકદમ આસાનીથી અને ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે.